મોરબીના વાંકાનેરમાં કોપર અને એલ્યુમિનિયમની ચોરી કરનારા 5 તસ્કરોની ધરપકડ કરાઈ છે અને ફરાર 7 તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે. તો ઝડપાયેલી આંતરરાજ્ય ગુર્જર ગેંગના સભ્યોએ પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશન અને જીઈબીના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી અને વાયરની ચોરી કરી હતી. આરોપીઓએ અંદાજે 800 કિલોના કોપર વાયરની ચોરી કરી હતી અને જેવી કિંમત 4,80,000 જેટલી થાય છે. આરોપીઓએ 7 ડિસેમ્બરે લીંબાડા ધાર નજીક આ પ્રકારની ચોરી કરી હતી અને બાદમાં 10 ડિસેમ્બરે ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પમ્પિંગ સ્ટેશન પણ આ પ્રકારની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસના આધારે ચોરી કરનારા 3 અને ચોરીનો સામાન રાખનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. 507 કિલો કોપર વાયર, 2 ગાડી, 6 મોબાઈલ, 1,80,000 રોકડ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધન સહિત 10,13,200 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. હજુ ફરાર 7 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે આ આરોપીઓ છે એમની મોડસ ઓપરેન્ડી એવી છે કે જે પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન જ્યાં અલગ આઇસોલેટેડ જગ્યા આવેલા હોય ત્યાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે જઈ અને આ ગેંગના 7 થી 8 માણસો પહેલાં ઘૂસી જાય છે આઇસોલેટેડ જગ્યાએ અને ત્યારબાદ જે એના ચોકીદાર કે એનો છે એને ઓરડીમાં પૂરી અને ત્યારબાદ બંધક બનાવી મારકૂટ કરી અને લૂંટ અને ચોરીનો બનાવને અંજામ આપતા હોય છે. ત્યારબાદ જે મુદ્દામાલ ચોરી કરે છે તે મુદ્દામાલ અમદાવાદ ખાતે વેચી નાખવામાં આવે છે. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ. પંચમહાલ, પાટણ બાદ મહેસાણામાં પણ થયો છે પર્દાફાશ. મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે. મહેસાણાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે અને નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી થઈ રહી છે. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે. ખનીજ ચોરો માફિયાઓ કરતા હતા જાસૂસી અને ડમ્પર જેસીબી ચાલકના મોબાઈલમાંથી મળ્યા છે પુરાવા. વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરાતી હતી અને અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી અપાતી. ગાડીના ફોટો, નંબર પ્લેટ આ સાથે લોકેશન ગ્રુપમાંથી મળ્યા છે. એ જે ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળે છે કે આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓની રેકી થતી હોય એવું જાણવા મળ્યું. પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવે છે. રાજ્યમાં 4 સ્થળેથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું છે. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી. ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા હતા અને રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા માટે જાસૂસી કરી હતી. તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી અને તેમાં અધિકારીઓ લોકેશન શેર કરવામાં આવતું હતું. તો અસામાજિક તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે. કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને લઈ સીએમને પત્ર લખી અને રજૂઆત કરી છે અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી. કાનાણીએ વર્તમાન કાયદાને પાંગડો બતાવતા કહ્યું છે કે ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે અને આ અંગે નવો કાયદો બનાવવો જોઈએ. આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની રજૂઆત કરી છે. કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે. ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે. હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો. હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી. તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે. માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ. આ મારી માગણી છે.
વાલીની મંજૂરી વગર લગ્નનો મુદ્દો ફરી ગુંજ્યો છે. માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓને લઈ કાયદો બનાવવા સીએમને રજૂઆત કરવામાં આવશે. 24મીએ રાજકોટ ખાતે એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં સરદાર પટેલ ગ્રુપ દીકરીઓના પ્રશ્ને સીએમને રજૂઆત કરશે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, સિસ્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ હાજર રહેશે. આ સંમેલનમાં સમાજના જરૂરી લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે. સમાજનું આ સંગઠન જે છે વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. ભૂતકાળની અંદર પણ જ્યારે 4 મહિના પહેલાં મહેસાણાની અંદર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું એની અંદર પણ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાની અંદર પણ આ મુદ્દાની રજૂઆત કરેલી છે અને રવિવારે જે સ્નેહ મિલન છે એની અંદર પણ અમે આ રજૂઆત કરવાના છીએ. રાજકોટના રીબડામાં મહાસંમેલનની ખાસ તૈયારીઓ. લેવા પાટીદાર સમાજ રીબડા દ્વારા મહાસંમેલનનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈના સહયોગથી યોજાશે. મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશ ટીલાડા, સાંસદ રમેશ ધડુક અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહેશે. સંમેલનની જાહેરાત થતાની સાથે જ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે લેવા પાટીદાર સમાજે જયરાજસિંહનો હાથો ન બનવું જોઈએ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કંટ્રોલ એસ ગ્રુપ દ્વારા ડેટા સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડેટા સેન્ટરનું ભૂમિપૂજન. કંટ્રોલ એસની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવેલી છે. ગિફ્ટ સિટીમાં આ ગ્રુપના ડેટા સેન્ટરના નિર્માણથી રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. સરકાર તમને ભવિષ્યમાં પણ બનતી તમામ મદદો કરવા માટે હંમેશ તૈયાર હોય છે. મને વિશ્વાસ છે કે આવનાર દિવસમાં કંટ્રોલ એસ દ્વારા રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગિફ્ટ સિટીમાં આવવાની પ્રેરણા આપશે. આ ગિફ્ટ સિટીને પરિસર સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વિકસાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે. સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન. સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન. રિંગ રોડ સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી. આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે.